નમસ્કાર, કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. 14 એપ્રિલ એટલે આંબેડકર જયંતિ અને આખા દેશમાં એની ઉજવણી થતી હોય છે. પણ આજે આંબેડકરના જીવનની કેટલીક અજાણી વાતો અથવા તો બહુ ઓછી ખબર છે એવી વાતો કરવી છે. અને એ વાતો તમને એવું અહેસાસ કરાવશે કે આંબેડકર જે રીતે આંબેડકર બન્યા એની પાછળના કારણો કેવા હતા, કેવા જીવનના એમણે સંઘર્ષો જોયા, કેવી ગરીબી જોઈ અને એમાંથી એ ઉભરીને આ ઊંચાઈ સુધી પહોંચ્યા એની આજે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, શેર પણ કરજો. ફેસબુક ઉપર પણ કૌશિક મહેતા નામે પેજ છે. બાબા સાહેબ આંબેડકરના જીવનમાં કેટલાક જે પ્રસંગો છે ને એ આપણને ઘણી બધી પ્રેરણા આપે એવા છે. માની લો કે તમને કહું કે સંસ્કૃત ભણવાની એમની ઈચ્છા હતી, સંસ્કૃત ભાષા શીખવામાં એમને બહુ રસ હતો, પણ જાતિવાદના કારણે તેમને શાળામાં સંસ્કૃત ભણવાની મનાઈ કરવામાં આવી હતી. આ સાહેબ એ જમાનો હતો અને તેમણે પરાણે ફારસી ભાષા ભણવી પડી હતી. પણ પાછળથી તમે જુઓ કે આ માણસે શું કર્યું. પાછળથી એમણે પોતાની જે ઈચ્છા હતી એ સંસ્કૃત પર પ્રભુત્વ મળ્યું. એટલું જ નહીં, એમણે સાબિત કરી બતાવ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો નથી હોતો, ભલે તમે દલિતોને એવી ટ્રીટમેન્ટ આપો છતાં. અને તમે જુઓ કે પુસ્તકો એમને કેટલા બધા પ્રિય હતા. બાબા સાહેબને પુસ્તકોનો જબરજસ્ત શોખ હતો અને એમની પાસે એમ કહેવામાં આવે છે કે વિશ્વનું સૌથી મોટું ખાનગી પુસ્તકાલય હતું. 50,000થી વધારે પુસ્તકો એમની પાસે હતા. મુંબઈમાં તેમણે જે ઘર બનાવ્યું એને રાજગૃહ નામ આપેલું અને આ ઘર ખાસ કરીને પુસ્તકો રાખવા માટેની સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવી હતી. અને તમે એનાથી પણ આગળ જુઓ કે આટલી ગરીબી ને સંઘર્ષ હતો. અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવનાર આ માણસ પહેલો ભારતીય હતો. મોટાભાગના લોકો આપણે બધા કાયદાવિદ તરીકે એમને ઓળખીએ છીએ, પરંતુ બાબા સાહેબે કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની PhD મેળવી અને પ્રથમ ભારતીય હતા. એટલું જ નહીં, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટર ઓફ ઓલ સાયન્સની પદવી મેળવનાર તેઓ અત્યાર સુધીના એકમાત્ર ભારતીય, એકમાત્ર વ્યક્તિ છે. અને ઘણાને નહીં ખબર હોય કે RBIની નિર્માણમાં એમની કેવી ભૂમિકા હતી. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના બાબા સાહેબના પુસ્તક છે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશનમાંથી રજૂ કરાયેલા જે સિદ્ધાંતો હતા અને હિલ્ટન યંગ કમિશન સમક્ષ તેમની જે જુબાની હતી એની ઉપર, એના આધારે આ રચના થઈ હતી. એમનું અદ્ભુત યોગદાન રહ્યું છે. તમને ખબર છે કે આપણે જે નોકરી કરીએ છીએ એના 8 કલાક કઈ રીતે નક્કી થયા? આ સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને, ઘણાને ખબર નથી. ભારતમાં પહેલાં કામના કલાકો નક્કી જ નહોતા અને લોકો પાસે 12 કલાક 14 કલાક કામ લેવામાં આવતું. અત્યારે પણ એવું ઘણી જગ્યાએ ખાનગી સંસ્થાનોમાં થાય છે. પણ 1942માં જ્યારે વાઇસરોય, આંબેડકર વાઇસરોય કાઉન્સિલના શ્રમ મંત્રી હતા, ત્યારે એમણે જબરજસ્ત નિર્ણય લીધો કે કામના કલાકો 12 કલાકથી ઘટાડી અને 8 કલાક કરાવ્યા. આ ઉપરાંત રજાઓ, વીમો, મહિલાઓ માટે પ્રસૂતિની રજા, મેટર્નિટી બેનિફિટનો શરૂઆત આંબેડકરે કરી હતી. એટલે આ એમની આ દેણ છે. તમને ખબર છે તિરંગામાં જે અશોક ચક્ર છે એ કોના આગ્રહથી મૂકવામાં આવેલું? એ રાષ્ટ્રધ્વજમાં પહેલા ચરખો હતો, આપણે જાણીએ છીએ, પણ એની જગ્યાએ અશોક ચક્ર મૂકવાનો આગ્રહ ડૉક્ટર આંબેડકરે રાખ્યો. એનું કારણ એ હતું કે ચક્ર એ ગતિશીલતા અને ન્યાયનું પ્રતીક છે. એમણે જે હડતાલનો અધિકાર પણ એમણે અપાવ્યો. પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી નામે જેમણે રાજકીય પક્ષ સ્થાપેલો
અને મજૂરોને હડતાલ કરવાનો કાયદેસર અધિકાર આપવામાં પણ એમની બહુ મોટી ભૂમિકા હતી. એટલે બંધારણના ખાલી ઘડવૈયા નહોતા, પણ મહાન અર્થશાસ્ત્રી, સમાજ સુધારક, મજૂરો, મહિલાના અધિકારોના રક્ષક પણ હતા. અને એમની જે ગરીબી હતી, દારૂણ ગરીબી હતી, ભીષણ ગરીબી. કેવી ગરીબી, એના એક બે દાખલા તમને આપું. લંડનમાં જ્યારે ભણતા હતા ત્યારે એક બન અને એક કપ ચા ઉપર આખો દિવસ એ વિતાવતા હતા, કારણ કે એની પાસે જમવાના પૈસા નહોતા. અને ત્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા જતા તો શું કરતા કે સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં બેસી રહેતા, જેથી બપોરના જમવાનો ખર્ચ બચી જાય છે, કારણ કે પૈસા જ નહોતા એટલા. ને આખો દિવસ એમણે એક બન ને એક કપ ચામાં એ ચલાવી લેતા હતા. ઘણીવાર ભૂખ એટલી લાગતી કે લાઇબ્રેરી બંધ થયા પછી રૂમ પર જઈને સૂઈ જતા, જેથી ભૂખનો અહેસાસ ન રહે. તેમનું લક્ષ્ય આજની આ યુવા પેઢી માટે બહુ પ્રેરણાદાયી વાત છે કે તેમનું લક્ષ્ય શું હતું કે જલ્દી ભણતર પૂરું કરી ભારત જઈને પોતાના સમાજ માટે કામ કરે. મુંબઈની એનો બીજો ગરીબીના કેવા કેવા દાખલાઓ. મુંબઈની એલ્ફિન્સ્ટન રોડ પર આવેલી ચાલમાં ત્યારે રહેતા, અને ત્યારે એમની સ્થિતિ બહુ અત્યંત ગરીબ હતી અને તેમની પાસે બહુ ઓછા કપડાં હતા, અને કેટલાક કપડાં તો ફાટેલા પણ હોય. ને એક પ્રસંગે કોઈ એમને પૂછ્યું કે તમારી પાસે પહેરવા માટે સારા કપડાં નથી અને છતાં તમે પુસ્તકો પાછળ કેમ આટલો ખર્ચ કરો છો? આ બહુ મહત્વનો પ્રશ્ન છે ને એનો જે બાબા સાહેબે જવાબ આપ્યો છે, અફલાતુન છે. એમણે જવાબ આપ્યો છે કે કપડાં મારા શરીરની શોભા વધારે છે, પણ પુસ્તકો મારા મન અને આત્માની શોભા વધારે. હું ભૂખ્યો તો રહી શકું, પણ પુસ્તકો વગર જીવી ન શકું. આ બાબા સાહેબ ઠેકર. અને વડોદરાના મહારાજાએ એમને ભણવા માટે શિષ્યવૃત્તિ આપી, પણ ભણીને જ્યારે વડોદરા પાછા ફરે છે અને મિલિટરી સેક્રેટરી બને છે, ત્યારે સાહેબ તેમને કોઈ ઘર આપવા તૈયાર નહોતું, દલિત હોવાના કારણે. તેમણે પોતાની ઓળખ છુપાવી અને એક પારસી ધર્મશાળામાં આશરો લીધો હતો. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે તેઓ દલિત છે, ત્યારે લાકડીઓ લઈને લોકો એમને મારવા આવ્યા હતા. અને તે દિવસે રાત્રે એમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી. વડોદરાના એક બગીચામાં ઝાડ નીચે બેસી અને આખી રાત ચોધાર આંસુએ રડ્યા હતા. એ રાત્રે તેમની પાસે પૈસા હોવા છતાં ગરીબ અને લાચાર હોવાનો અહેસાસ તેમને સમાજે કરાવ્યો હતો. અને તમે એમની પત્ની રમાબાઈએ પણ એમના જીવનમાં બહુ બધી મદદો કરી, બલિદાનો આપ્યા. અને બાબા સાહેબ જ્યારે વિદેશમાં ભણતા હતા ત્યારે ઘરે ખાવાના પણ ફાફા હતા, અને રમાબાઈ ઘણીવાર છાણા વીણી અને મજૂરી કરી અને ઘર ચલાવતા. સાહેબ, પૈસાના અભાવે તેમના સંતાનોની સારવાર ન થઈ શકી અને એના કારણે કેટલાક સંતાનોનું અવસાન થયું. રમાબાઈએ પણ બહુ કષ્ટ થયા, પણ ક્યારેય બાબા સાહેબના ભણતરની આડે કોઈ વિઘ્ન ના આવવા દીધું. એટલે તમે આવા તો અનેક પ્રસંગો હું તમને કહી શકું, પણ મુદ્દો એ છે કે આંબેડકરના જીવનમાંથી શું પ્રેરણા લેવા જેવું છે. આંબેડકર ઘણીવાર કહેતા કે તમે ગુલામ છો એવું જો તમે સ્વીકારી લેશો તો જ તમે ગુલામ રહેશો, પણ જો તમે વિદ્રોહ કરશો તો આખી દુનિયા તમારી હશે. આ સાહેબ એનો મુદ્રા લેખ છે. આ વાત બહુ મહત્વની છે ને આજની પેઢીએ એ સમજવાની જરૂર છે. નાની નાની વાતોમાં આજની પેઢી વિચલિત થઈ જતી હોય છે, આપણે બધા વિચલિત થઈ જતા હોય છે, પણ તમારો જો જુસ્સો અને વિશ્વાસ હોય અને કોઈ કામ પ્રત્યેની નિષ્ઠા હોય તો પરિણામ જરૂર મળે છે. પછી એ ગરીબીની સમસ્યા હોય, દલિત હોવાની સમસ્યા હોય કે કોઈ પણ બીજી સમસ્યા હોય, આંબેડકરના જીવનમાંથી આ શીખવા જેવું છે, આ પ્રેરણા લેવા જેવું છે. આભાર, ફરી મળીશું.